સુરેન્દ્રનગર ખાતેથી મળી રહ્યા છે। હાસ્ય કલાકાર હકાબા ગઢવીની કારનો અકસ્માત સર્જાયો। પીપળા બેસા અને બગડ વચ્ચે હકાબાની કાર છે તે પાણીમાં ખાબકી છે। હિંગરાજ માતાજીના દર્શન કરી પરત ફરતી વખતે આ સમગ્ર ઘટના બની। રસ્તા પર સાપ આડો ઉતરતા અકસ્માત સર્જાયો છે, તો પાછળ આવી રહેલા મિત્રોએ હકાબાને કારના અકસ્માતથી બહાર કાઢ્યો છે। હાલ સમગ્ર જે ઘટનાને લઈ હકાબા સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે, તો પાછળથી આવતા મિત્રોએ હકાબાને બહાર કાઢ્યા છે। આપણી સાથે સંવાદદાતા હરનીશ છે તે ફોન લાઈન પર જોડાયા છે। જે હરનીશ, હકાબા ગઢવી છે તેમની કારને અકસ્માત નડ્યા હોવાની ઘટના સામે આવી, શું વધુ અપડેટ? રોનક, વાત કરીએ તો ગત મોડી રાત્રિના હાસ્ય કલાકાર હકાબા ગઢવી છે તેની કારનો અકસ્માત સર્જાયો હતો। હકાબા ગઢવીની ફોર્ચ્યુનર કાર છે એ પાણીમાં ખપી હતી। જો વાત કરીએ તો હળવદ રહેતા હકાબા ગઢવી છે પીપળા અને બેસાબગઢ વચ્ચે આ બનાવ બન્યો છે। બેસાબગઢ નજીક હિંગરાજ માતાજીના મંદિરે તેઓ દર્શન કરીને પરત ફરતા હતા, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો છે। જો વાત કરીએ તો રસ્તામાં જે છે સાપ છે એ આડો ઉતરતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બનાવ બન્યો છે। અન્ય ગાડીના મિત્રો જે પાછળ આવી રહ્યા હતા તેમના દ્વારા હકાબાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। જી બિલકુલ હરનીશ, જે અકસ્માતની ઘટના બની છે તેમાં હકાબાને કોઈ ઈજા થઈ હોય એવું કે લાગ્યું છે? જરૂરથી આમાં ઘટનામાં તેમના મિત્રો પાછળ જ હતા અને ગાડી છે પાણીમાં ઉતરી ગઈ હતી। તેને લઈને મિત્રો દ્વારા ઝડપથી તેમને બહાર કાઢી નાખવામાં આવ્યો છે, તેથી તેમને કોઈ ઈજા થઈ નથી। જી બિલકુલ હરનીશ, જે અકસ્માતનું કારણ કોઈ સ્પષ્ટ થયું છે કે વરસાદી વાતાવરણ વચ્ચે આ ઘટના બની? નહીં, જો મુખ્ય વાત કરીએ તો રસ્તા ઉપરથી સાપ આડો ઉતરતા સાપને બચાવવા જતા હકાબાની ગાડી છે તે પાણીમાં ઉતરી ગઈ હતી। સ્ટીયરિંગ છે તેમને ગુમાવી દીધું હતું, તેને લઈને આ અકસ્માત સર્જાયો હતો। જી બિલકુલ હરનીશ, હાલમાં હકાબા ગઢવી તરફથી કોઈ પ્રતિક્રિયા અથવા તો આ સમગ્ર ઘટનાને લઈ કઈ માહિતી આપવામાં આવી છે? ગત રાત્રિના જ હકાબા સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી અને તેમને જણાવ્યું હતું કે માતાજીની કૃપાથી હું માંડ બચ્યો છું। કઈ સમજ ન લાગે ગાડી જો મારી પાછળ મારા મિત્રો ન હોત તો હું બચી શક્યો ન હોત અને માતાજીના દર્શન કરીને આવતો હતો। તેની કૃપાથી મારા મિત્રો સાચા હતા અને મારો જીવ છે બચી ગયો છે। જી બિલકુલ હરનીશ, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર।